નમસ્કાર મિત્રો, આજના આ વિડીયોમાં આપણે મેષ રાશિનો વર્ષ 2026નો વાર્ષિક રાશિફળ જાણીશું. તો આ વિડીયોને અંત સુધી જોવા વિનંતી અને મેષ રાશિના અન્ય લોકો સુધી પહોંચાડવા વિનંતી. સ્વાસ્થ્ય. મેષ રાશિના લોકોના સ્વાસ્થ્યની વાત કરીએ તો આ વર્ષે તમે શનિની સાડાસાતીના પ્રથમ તબક્કાના પ્રભાવ હેઠળ રહેશો, જે માનસિક ચિંતા અને તણાવનું કારણ બની શકે છે. વર્ષના શરૂઆતના 3 મહિનામાં તમારી રાશિના સ્વામીની મજબૂત સ્થિતિને કારણે તમારું સ્વાસ્થ્ય સારું રહેશે. જો કે તમને કોઈ રોગનો ભય રહેશે. એપ્રિલથી મે સુધી રાશિના સ્વામીના અસ્ત અને કુંડળીમાં 6ઠ્ઠા ભાવથી પીડિત હોવાને કારણે થાઇરોઇડ અને એલર્જી જેવી સમસ્યાઓ વધી શકે છે. જૂનના અંત ભાગથી ઓગસ્ટના મધ્ય ભાગ દરમિયાન તમને દાંતની કેટલીક સમસ્યાઓ અને શસ્ત્રક્રિયાઓ થઈ શકે છે. આર્થિક સ્થિતિ. મેષ રાશિના લોકોની આર્થિક સ્થિતિની વાત કરીએ તો આ વર્ષે તમારી સ્થિતિ સારી રહેશે. રાહુ અને ગુરુની અનુકૂળ સ્થિતિને કારણે તમને નોંધપાત્ર નાણાકીય લાભ મળશે. નીતિથી નોંધપાત્ર નફો થવાની શક્યતા છે. જો કે શનિના 12મા સ્થાનને કારણે તમને બચત કરવામાં ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડશે. ગુરુના ગોચરને કારણે જૂનની શરૂઆતથી તમારા ખર્ચમાં વધારો થઈ શકે છે. ડિસેમ્બર દરમિયાન તમારી આવકમાં વધારો થશે. બિનજરૂરી ખરીદી પર પૈસા બગાડો નહીં. તમારે કોઈને પણ શરતો વિના પૈસા ઉધાર આપવાનું ટાળવું જોઈએ. વર્ષના અંતમાં તમને અચાનક પૈસા મળી શકે છે. રાહુ 11મા ઘરમાં હોવાથી નવા વ્યવસાયમાંથી પૈસા કમાવવાની શક્યતા છે. ભણતર અને કારકિર્દી. મેષ રાશિના લોકો માટે કારકિર્દીના દૃષ્ટિકોણથી 2026 ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે. માર્ચ અને એપ્રિલ દરમિયાન તમે ઘણી મુસાફરી કરી શકો છો. તમારી રાશિથી 9મા ભાવમાં શનિની દૃષ્ટિ લોન લઈને ઉચ્ચ શિક્ષણ મેળવનારાઓ પર દબાણ ઘટાડશે. વિદ્યાર્થીઓ તેમના અભ્યાસ પ્રત્યે જવાબદાર રહેશે. જો કે નોકરી કરતા લોકોને તેમની નોકરીથી અસંતોષ હોઈ શકે છે. તમને વારંવાર નોકરી બદલવાના વિચાર આવશે. ખરાબ લોકોની સંગતથી દૂર રહો. જુલાઈ અને ઓક્ટોબર વચ્ચે તમને ઉત્તમ રોજગારની તકો મળી શકે છે. કૌટુંબિક જીવન. મેષ રાશિના લોકો માટે આ વર્ષ કૌટુંબિક દૃષ્ટિકોણથી ખૂબ ભાગ્યશાળી નહીં રહે. કુંડળીના બીજા ભાવમાં શનિનો પ્રભાવ પરિવારના સભ્યો માટે થોડી મુશ્કેલીઓ ઊભી કરશે. તમે વરિષ્ઠ લોકો સાથે વાતચીત કરશો અને તેમની સાથે ધાર્મિક અને સામાજિક મુદ્દાઓ પર ચર્ચા કરી શકો છો. તમારા બાળકોના ભવિષ્ય વિશે ચિંતાઓ શરૂ જ રહેશે. તમારા ભાઈ બહેનોની સફળતાથી તમે પ્રોત્સાહિત થશો. ઓગસ્ટ અને નવેમ્બર વચ્ચે તમને મિત્રો તરફથી થોડી નારાજગી અનુભવવા મળી શકે છે. લગ્ન જીવન. મેષ રાશિના લોકો આ વર્ષે મે અને જૂનની આસપાસ ખાસ સાવધાની રાખજો. વર્ષના મધ્યમાં ચોક્કસપણે થોડો તણાવ રહેશે. દલીલો અને અન્ય લોકોના મંતવ્યોને તમારા લગ્ન જીવનમાં દાખલ ન થવા દો. તમારા જીવનસાથીની લાગણીઓનો આદર કરો. વર્ષના અંતમાં લગ્ન માટે લાયક લોકો માટે લગ્નના યોગ મજબૂત રહેવાની શક્યતા છે. ઉપાય: દર શનિવારે કોઈ ગરીબ વ્યક્તિને ભોજન કરાવો. મિત્રો, અહીં વર્ષ 2026નું મેષ રાશિનું વાર્ષિક રાશિફળ સમાપ્ત થાય છે. આ વિડીયોને લાઇક અને શેર જરૂર કરજો. ડિસ્ક્લેમર: આ માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.